તો બિલકુલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને સુરક્ષા વધારી દેવામાં આવી છે, ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં. સુરતમાં જે સુવાલી બીચ આવેલું છે ત્યાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જે પણ શંકાસ્પદ ગતિવિધિઓ છે સુવાલી વિસ્તારની, સુવાલી દરિયાકાંઠાની, તેના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. નાનામાં નાની ગતિવિધિઓ પર, નાનામાં નાની હલચલ ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરના હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં આતંકીઓને જવાબ આપ્યો છે. ત્યારે પાકિસ્તાન પણ સતત જે હુમલો કરી રહ્યું છે ત્યારે સુરક્ષાને લઈને તમામ દરિયાઈ બોર્ડરો છે તે સીલ કરી દેવામાં આવી છે. સુરક્ષા બંદોબસ્ત છે તે ચાંપતો રાખવામાં આવી રહ્યો છે. જોઈ શકાય છે કે અત્યારે આપણે સુરતના સુવાલી બીચ પર ઉપસ્થિત છે, ત્યાં આગળ અત્યારે પોલીસ છે તે સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. દરિયાઈ માર્ગમાં જે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, આ જે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તે સતત જે બોટના દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસ છે તેના દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જે રીતના સતત આતંકવાદીના હુમલાઓની દહેશતને લઈને આ જે કહેવાય કે જે અલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે સુરતની જે મોટા વિસ્તારમાં જે દરિયાકાંઠા છે, એ ડુમ્મસ હોય, સુવાલી હોય કે પછી ઉભરાત હોય, આ તમામ દરિયાકાંઠા પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે આ તમામ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન દ્વારા આતંકી હુમલા જો કરવામાં આવે તો તરત જ જે કહેવાય કે પહોંચી વળવા માટે સતત નજર રાખવામાં આવી રહી છે. નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ દિવસના પણ આ દરિયાઈ પટ્ટી પર જે બોટ દ્વારા અત્યારે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો સુરતનો આ દરિયો છે ત્યાં મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલું છે અને આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની જે કહેવાય કે સુરક્ષાને લઈને જ અત્યારે આ પ્રમાણે સુરત શહેરના જે અલગ અલગ દરિયા છે, ડુમ્મસ, સુવાલી અને ઉભરાત દરિયા ઉપર આ પ્રમાણે અત્યારે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યો છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તે પણ સતત નજર રાખી રહ્યા છે, કારણ કે જે પરિસ્થિતિ છે તે તણાવભરી પરિસ્થિતિ છે. આતંકી હુમલા થઈ રહ્યા છે અને આવા આતંકી હુમલાથી બચવા માટે અને આતંકીઓને મુંહતોડ જવાબ માટે સુરત પોલીસ અને જે કહેવાય કે ભારતની જે સુરક્ષા છે તે સતત તૈયાર છે અને કોઈ પણ રીતના જવાબ આપવા માટે તેઓ અત્યારે આ પ્રમાણે પેટ્રોલિંગ કરી રહ્યા છે અને તૈયારી બતાવી રહ્યા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.